વિદ્યાર્થી મિત્રો, ડિઝાઇન ઓફ રેનફોર્સ કોન્ક્રીટ સ્ટ્રક્ચર્સમાં વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે. આપણે આજે ડિઝાઇન ઓફ વન વે સિમ્પલી સપોર્ટેડ સ્લેબની ચર્ચા કરવા ભેગા થયા છીએ. પાછલા લેક્ચર્સમાં તમે જાણો છો એમ આપણે બધાએ જુદી જુદી ટાઈપના બીમની એનાલિસિસ એટલે કે સિંગલી રેનફોર્સ બીમ, ડબલી રેનફોર્સ બીમ, ટી બીમ વગેરે જોયું અને સિંગલી રેનફોર્સ બીમ અને ડબલી રેનફોર્સ બીમની ડિઝાઇન પણ આપણે શીખ્યા. આજે આપણે સ્લેબની ચર્ચા ચાલુ કરવી છે. તો જે સ્લેબ છે એ બીમ કરતાં થોડો જુદો પડે છે. બીમ છે એની ડેપ્થ ખૂબ વધારે હોય છે કમ્પેરિઝન ટુ સ્લેબ. તો સ્લેબની થિકનેસ ખૂબ ઓછી હોય છે. બીમની અંદર કોમ્પ્રેશન રેન્ફોર્સમેન્ટ આવતું હોય છે. જનરલી સ્લેબમાં આપણે કોમ્પ્રેશન રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરતા નથી. સ્લેબની અંદર એક નવી વસ્તુ હશે ટેમ્પરેચર બાર, જે આપણે જોઈશું કે જે આપણે બીમની અંદર નથી હોતી. અને સ્લેબ છે એ પ્લેટ એલિમેન્ટ છે એટલે એની રિગરસ એનાલિસિસ ફાઇનાઇટ એલિમેન્ટ મેથડ વગેરેથી આપણે કરી શકીએ, પણ આપણે જે ડિઝાઇન કરીશું એમાં 1 મીટરની સ્ટ્રીપ ને ગણતરી કરી અને એને આપણે ડિઝાઇન કરીશું. તો ડિઝાઇન કરતા પહેલા આપણે ટાઈપ્સ ઓફ સ્લેબ્સ થોડું જોઈએ. જનરલી આપણે જે સિલેબસ છે એમાં વન વે સ્લેબ, વન વે કન્ટિન્યુઅસ સ્લેબ અને 2 વે સ્લેબ આપેલું છે. તો આપણે મેઇનલી અત્યારે આપણે વન વે સ્લેબ અને 2 વે સ્લેબ શું છે તફાવત એ જોઈએ. તો કોઈ પણ એક સ્લેબ છે તો એની લોંગર સ્પાન છે એને આપણે LY કહીશું અને શોર્ટર સ્પાન છે જે એને આપણે LX કહીશું. તો LY/LX is greater than 2 એવું હોય તો that is it is one way slab, અને LY/LX is less than or equal to 2 તો એ છે એ 2 વે સ્લેબ તરીકે આપણે કન્સિડર કરશું. IS કોડ કહે છે એ રીતે. તો વન વે સ્લેબ અને 2 વે સ્લેબની અંદર તફાવત શું છે આપણે જોઈએ. તો ઇટ ઇઝ એ વન વે સ્લેબની અંદર ટેન્ડન્સી ટુ બેન્ડ એલોંગ ધ શોર્ટર સ્પાન. એક આપણે ફોટોગ્રાફ્સ જોઈએ. આ છે વન વે સ્લેબ આ રીતે. તો આ જુઓ તમે, એની ટેન્ડન્સી કઈ દિશામાં છે વળવાની? આ એક જ દિશામાં એલોંગ ધ શોર્ટર સ્પાન. અને 2 વે સ્લેબ છે તો એની ટેન્ડન્સી છે બંને દિશાની અંદર એ વળશે, એલોંગ ધ શોર્ટર સ્પાન અને એલોંગ ધ લોંગ સ્પાન. તો આ એક બેઝિક ડિફરન્સ છે. એટલા માટે આપણે જે છે મેઇન રેન્ફોર્સમેન્ટ છે જે સ્લેબની અંદર એ આપણે વન વે સ્લેબની અંદર ફક્ત આ દિશામાં હશે એલોંગ ધ શોર્ટર સ્પાન, જ્યારે 2 વે સ્લેબની અંદર બંને બાજુ આપણે રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરશું. વન વે સ્લેબની અંદર મેઇન રેન્ફોર્સમેન્ટ છે એલોંગ ધ શોર્ટર સ્પાન, કારણ કે બેન્ડિંગ આ દિશામાં થાય છે. અને બીજી બાજુ આપણે ટેમ્પરેચર બાર અથવા તો ડિસ્ટ્રીબ્યુશન બાર મૂકીશું, જ્યારે 2 વે સ્લેબની અંદર બંને ડાયરેક્શનની અંદર આપણે મેઇન રેન્ફોર્સમેન્ટ મૂકીશું. રાઈટ. તો આ એક આપણું બેઝિક ડિફરન્સ છે વન વે સ્લેબ અને 2 વે સ્લેબ વચ્ચેનો. પછી ટાઈપ ઓફ સ્લેબ બીજા ઘણા બધા હોય છે. આપણે જોઈએ તો ફ્લેટ સ્લેબ છે, વોફેલ સ્લેબ છે વગેરે. એની ડિઝાઇન આપણે ડિપ્લોમા લેવલમાં આવતી નથી. તો અત્યારે પૂરતું આપણે ફોકસ કરીશું આપણે વન વે સ્લેબ અને 2 વે સ્લેબ ઉપર આપણે ફોકસ કરીશું. આગળ મેં વાત કરી એમ વન વે સ્લેબ છે એની ટેન્ડન્સી છે કે બેન્ડિંગ ઇઝ એલોંગ ધ શોર્ટર સ્પાન છે. આ રીતે LXમાં થાય. તો સપોઝ હવે એની આપણે જોઈએ તો લોડ ટ્રાન્સફર કઈ રીતે થાય. તો એવું માનવામાં આવે છે કે આ જે બીમ જો અહીં આ બાજુ છે આ જગ્યા, એના ઉપર કોઈ લોડ આપણે આવતો નથી, પરંતુ અડધો જે આ વન વે સ્લેબ હોય તો હાફ ધ લોડ વિલ ટ્રાન્સફર onto બીમ નંબર B1 અને હાફ ધ લોડ વિલ ટ્રાન્સફર on a B2.
જ્યારે 2 વે સ્લેબમાં શું છે કે બંને બાજુ બેન્ડિંગ છે એટલે આ B1 B2 B3 અને B4 આ 4 બીમ આપેલા હોય તો લોડ ટ્રાન્સફર અહીંયા 45 ડિગ્રી ઉપર તમે લાઈન આપણે દોરીએ અને આ જે એક ટ્રેપેઝોઇડ બનશે ને એક ટ્રાયેંગલ મળશે તો આ જે ટ્રાયેંગ્યુલર પોર્શન છે એ B3 અને B4 ઉપર જશે અને આ ટ્રેપેઝોઇડલ પોર્શન છે એ એટલો લોડ છે એ B1 અને BT ઉપર જશે તો IS કોડ પેજ નંબર 41માં આપેલું છે આપણે જોઈએ તો આ જે લોકોને આગળ લોડ ગણતરીને બધું કરવું હોય તો આ વસ્તુ મેં સમજાવી બેઝિક ડિફરન્સ આ 2 વે સ્લેબ છે તો લોડ છે આ લોડ ઇન ધીસ શેડેડ એરિયા વિલ બી કેરીડ બાય બીમ બી અને લોડ શેડેડ એરિયા કેરીડ બાય બીમ એ તો આ રીતે લોડ ટ્રાન્સફર મિકેનિઝમ છે એની એ રીતે થશે તો 1 વે સ્લેબ છે એ એવું માનવામાં આવે છે અને મોટાભાગે આ રીતે એક જ ડાયરેક્શનની અંદર બેન્ડ થતો હોય છે અને મેઇન રેન્ફોર્સમેન્ટ છે એ એલોંગ ધીસ ડાયરેક્શન આપણે પ્રોવાઈડ કરતા હોય છે જ્યારે 2 વે સ્લેબ છે એ બંને દિશામાં બેન્ડ થતો હોય છે અને મેઇન રેન્ફોર્સમેન્ટ આપણે છે મેઇન સ્ટીલ છે અહીંયા બતાવ્યું છે વી આર પ્રોવાઇડિંગ ઇન બોથ ધ ડિરેક્શન તો આ વસ્તુ થઈ આપણે 1 વે સ્લેબ 1 વે સ્લેબ અને 2 વે સ્લેબની વાત આપણે કરી હવે સ્લેબ માટેના જુદા જુદા ઘણા IS કોડલ પ્રોવિઝન છે પણ સ્લેબ છે એ મોટાભાગે આપણે સિંગલી રેન્ફોર્સ સેક્શનની જેમ ડિઝાઇન કરવામાં આવશે એટલે સ્લેબના જે જુદા કોડલ પ્રોવિઝન છે એ આપણે ડિઝાઇન આપણે કરીએ એની અંદર જ આપણે જોતા જઈશું અને આના સમજતા જઈએ કે આ કઈ રીતે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ તો એક આપણે સીધો એક્ઝામ્પલ લઈએ અને એ એક્ઝામ્પલ છે આપણો ડિઝાઇન એ સિમ્પલી સપોર્ટેડ 1 વે સ્લેબ તો આપણી જે છે આપણો જે ક્વેશ્ચન એ ડિઝાઇન સિમ્પલી સપોર્ટેડ 1 વે સ્લેબ ફોર ફોલોઈંગ ડેટા ક્લિયર સ્પાન જો ખાસ ધ્યાન રાખીએ આપણે ક્લિયર સ્પાન કેટલો છે અહીંયા 4 મીટર width of support આપણે અહીંયા છે 230 mm we are using concrete grade M20 અને steel grade છે જે FE 415 છે સ્લેબ ઉપર લાઈવ લોડ છે 3 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર ફ્લોર ફિનિશ લાઇટ વેઇટ ફ્લોર ફિનિશ છે એટલે કે 0.5 1 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર પણ હોઈ શકે અને આ જે સ્લેબ છે ઇટ ઇઝ ઇન માઇલ્ડ એક્સપોઝર અને ઇઝ હેઝ ટુ રેઝિસ્ટ 0.5 H ફાયર રેઝિસ્ટન્સ તો આ બધી જ ટર્મિનોલોજીથી આપણે હવે પરિચિત છીએ કે આના માટે હવે આગલા બધા લેક્ચર્સમાં આપણે ડિટેલમાં બધી સ્ટડી કરેલો છે તો સ્ટેપ નંબર 1 આપણો કેલ્ક્યુલેશન ઓફ ઇફેક્ટિવ ડેપ્થ તમને યાદ હોય પાછલા લેક્ચર્સ આપણે બીમની જ્યારે ડિઝાઇન કરતા હતા ત્યારે એ લેક્ચર્સમાં પણ મેં વારંવાર કહેલું હતું કે જ્યારે બીમની ડેપ્થ નક્કી કરવાની હોય તો એ આપણે ફ્લેક્સરલ ક્રાઇટેરિયા ઉપરથી કરીએ છીએ અને ચેક ફોર ડિફ્લેક્શન કરીએ છીએ જ્યારે સ્લેબ છે એ પ્લેટ એલિમેન્ટ છે ખૂબ જ પાતળો છે ડિફ્લેક્શનમાં ક્રિટિકલ હોય એટલા માટે આપણે શું કરીશું સ્લેબની ડેપ્થ જે છે એ આપણે નક્કી શેના ઉપરથી કરીએ ડિફ્લેક્શન ક્રાઇટેરિયા ઉપરથી અને આપણે ચેક ફોર ફ્લેક્સર કરીશું રાઈટ તો આ બેઝિક ડિફરન્સ બીમ અને સ્લેબનો અહીંયા પણ છે તો આપણે ડિફ્લેક્શન ક્રાઇટેરિયા ઉપરથી જો આપણે બીમની ડેપ્થ કઈ રીતે શોધાય તો સૌથી પહેલા એઝ્યુમિંગ પર્સન્ટેજ સ્ટીલ 0.4 તો વિદ્યાર્થી મિત્રોને હું ખાસ અહીંયા એક વસ્તુ ધ્યાન દોરવા માંગુ છું કે ઘણી બધી બુક્સમાં 0.8 0.7% પરથી ચાલુ કરે છે સ્લેબની ડિઝાઇન એના લીધે શું થાય કે ડેપ્થ છે સ્લેબની એ ખૂબ વધારે આવી જાય જનરલી એઝ એ થંબ રૂલ 5 મીટરનો સ્પાન હોય ત્યાં સુધી આપણે 0.4% સ્ટીલ છે એ સફિશિયન્ટ છે આટલા લોડ માટે 3 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર જે લાઈવ લોડ છે એટલા માટે હેવી સ્લેબ હોય તો વિચારવું પડે તો
ઘણી વખત શું છે કે 0.8% સ્ટીલથી સ્ટાર્ટ આપણે કરીએ તો સ્લેબની જે ડેપ્થ છે એ અનનેસેસરી ખૂબ વધી જાય અને છેલ્લે જ્યારે આપણે ચેક કરીએ ત્યારે આપણે ખરેખર તો સ્ટીલ છે એ 0.3% જેવું જ કે 3.35% જેવું જ પ્રોવાઈડ કરેલું છે. એટલે હું એક એડવાઇસ આપીશ બધાને, તમારે જ્યારે રિયલ લાઈફમાં પણ પ્રેક્ટિસ કરતા હો કે એવું બધું કરો તો યુ સ્ટાર્ટ વિથ 0.4% સ્ટીલ. હવે આપણને આ પણ ક્રાઇટેરિયા બધા ખબર છે. આપણે આ ચાર્ટથી પણ પરિચિત છીએ. ફિગર 4 મોડિફિકેશન ફેક્ટર ઓફ ટેન્શન રેન્ફોર્સમેન્ટ. તો અહીંયા આપણે એફએસની વેલ્યુ પહેલાં તો કાઢવી પડે. તો એરિયા ઓફ, અત્યારે આપણે એઝ્યુમ કરીએ છીએ કે એરિયા ઓફ ક્રોસ સેક્શન ઓફ સ્ટીલ રિક્વાયર્ડ અને એરિયા એટલું જ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. તો આ જે વસ્તુ છે આપણે એને આપણે 1 થશે, એટલે કે એફએસની કિંમત આવશે 240. અને ફ્રોમ ગ્રાફ આપણે જોઈએ 0.4% સ્ટીલ ધારેલું છે. એફએસ નિયરલી આપણું આવેલું છે, આ છે 240, રાઈટ. તો અહીંયા તમે આગળ એક્સટેન્ડ કરો તો આપણું જે છે એ આવશે, મોડિફિકેશન ફેક્ટર આવશે 1.35. ફરી એક વખત જોઈએ 0.4% સ્ટીલ, એને તમે એક્સટેન્ડ કરો, અહીંયા એફએસ છે એ 240 છે, એને અહીંયા આવશે આપણે, બરાબર. અહીંયા તમે એક્સટેન્ડ કરો એટલે 1.35. તો આ રીતે આપણને આનાથી પણ આપણે પરિચિત છીએ. ચેક ફોર ડિફ્લેક્શનમાં પણ અહીંયા છે રિવર્સ પ્રોસેસ આપણે કરી છે કે પહેલાં આપણે 0.4% સ્ટીલ આપણે ધારી અને આગળ વધીએ છીએ, રાઈટ. બેઝિક સ્પાન ટુ ડેપ્થ રેશિયો એ આપણા માટે હવે સિમ્પલી સપોર્ટેડ બીમ અથવા તો સ્લેબ હોય 10 મીટરથી ઓછો સ્પાન છે તો ઇટ ઇઝ બેઝિક સ્પાન ટુ ડેપ્થ રેશિયો ઇઝ 20, રાઈટ. એ છે અહીંયા ક્લોઝ નંબર 23.2.1 પેજ નંબર 37. અહીંયા આપણે એક વસ્તુ જોવી પડશે કે અત્યારે આપણે સેન્ટર ટુ સેન્ટર આપણી પાસે ઇફેક્ટિવ ડેપ્થ નથી, એટલે એવું માની લઈએ કે આપણી ઇફેક્ટિવ ડેપ્થ છે એ સપોર્ટ વિડ્થ કરતાં ઓછી હશે. એટલે આપણે એવું કહીએ કે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન સપોર્ટ આપણે સિમ્પલી સપોર્ટેડ બીમનો સ્પાન લઈએ તો ધેટ ઇઝ અવર 4.23 મીટર, કારણ કે આપણે સપોર્ટ વિડ્થ છે એ કેટલી છે 230 mm. તો સ્પાન ટુ ડેપ્થ રેશિયો કેટલો હોવો જોઈએ? મોડિફિકેશન ફેક્ટર મલ્ટીપ્લાય બાય બેઝિક સ્પાન ટુ ડેપ્થ રેશિયો, તો ધેટ ઇઝ 27. તો સ્પાન ટુ ડી રિક્વાયર્ડ ઇઝ 27 અને ડી રિક્વાયર્ડ ઇઝ ઇક્વલ ટુ સ્પાન અપોન 27. તો 156.67 mm આપણે ઇફેક્ટિવ ડેપ્થની જરૂર પડે આ કન્ડિશનમાં, રાઈટ. તો સ્પાન ટુ ઇફેક્ટિવ ડેપ્થ રેશિયોને મોડિફાઈ કર્યો છે આપણે, અને પછી આપણે ઇફેક્ટિવ ડેપ્થ મિનિમમ કેટલી જોઈશે એ રાખી છે, રાઈટ. હવે આપણે આગળ વધીએ અને આપણે જે કવર વિશે ડિટેલમાં આખું એક લેક્ચર ફાળવેલું છે એ તમને યાદ હશે. એમાં માઇલ્ડ એક્સપોઝર માટે આપણે જોયું હતું કે એમાં ટેબલ નંબર 16 પેજ નંબર 47 ઉપર માઇલ્ડ એક્સપોઝર માટે નોમિનલ કવર કેટલું છે 20 mm. પણ એની એક ફૂટ નોટ એ ખાસ ધ્યાન રાખીએ, ફોર મેઇન રેન્ફોર્સમેન્ટ અપ ટુ 12 mm ડાયામીટર બાર. તો સ્લેબની અંદર 12 mm ના સળિયા આપણે બહુ ઓછા રાખીએ, 10 mm જ આપણે રાખીએ. અને માઇલ્ડ એક્સપોઝર હોય તો નોમિનલ કવર મે બી રિડ્યુસ્ડ બાય 5 mm. તો આપણે સ્લેબ છે એનો નોમિનલ કવર કેટલું કરી શકીએ 15 mm આપણે લઈ શકીએ. પણ અહીંયા મેં એક બીજો ક્રાઇટેરિયા આપ્યો છે કે 0.5 H ફાયર રેઝિસ્ટન્સ, રાઈટ. તો એ ટેબલ નંબર 16A ઉપર આપણે જોઈએ તો અડધો કલાક આપણે રાખીએ 0.5, આગ લાગે તો એને આપણે બુઝાવી શકીએ અડધો કલાકમાં. તો 0.5 H ફાયર રેઝિસ્ટન્સ જો જોઈતું હોય આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ અને સિમ્પલી સપોર્ટેડ સ્લેબ માટે કેટલું છે કવર 20 mm. તો આપણે ભલે 15 mm
નોમિનલ કવર પહેલા ક્રાઇટેરિયા ઉપરથી લઈ શકતા હોય, પણ ફાયર રેઝિસ્ટન્સ માટે આપણે કયું રાખવું પડશે? 20 mm. તો આ ટેબલ 16 અને ટેબલ 16A. એક્ઝામની અંદર જો તમને ફાયર રેઝિસ્ટન્સનો ક્રાઇટેરિયા આપેલો ન હોય તો તમે અહીંયા કરો તમે તો કોઈ એનો બીજો પ્રોબ્લેમ નહીં થાય. તો taking the nominal cover is equal to 20 mm using 10 mm as a main bar. તો સ્લેબની અંદર અહીંયા કોઈ સ્ટીરપ્સ કે એવું કંઈ હોતું નથી, એટલા માટે ડી મિનિમમ ઇફેક્ટિવ ડેપ્થ કેટલી જરૂર છે? આપણે આ ટોટલ ડેપ્થ કેટલી જરૂર છે મિનિમમ, એના માટે ઇફેક્ટિવ ડેપ્થ પ્લસ નોમિનલ કવર અને સ્ટીરપ્સ કે એવું કંઈ ન હોવાને કારણે હાફ ધ ડાયામીટર ઓફ મેઇન બાર. તો ઇટ ઇઝ રિક્વાયર્ડ 181.67 mm. તો અહીંયા તમે રાઉન્ડ ઓફ 180 ના કરી શકીએ, કારણ કે 181.67 mm તો ટોટલ ડેપ્થની જરૂર છે જ આપણે. તો લેટ અસ પ્રોવાઈડ ડી ઇઝ ઇક્વલ ટુ 185 mm. હવે 185 mm આપણે પ્રોવાઈડ કરશું તો ઇફેક્ટિવ ડેપ્થ છે એ આપણી કેટલી થશે? હવે 185 ટોટલ ડેપ્થ, નોમિનલ કવર માઇનસ અને માઇનસ હાફ ધ ડાયામીટર ઓફ બાર, મેઇન બાર, તો દેટ ઇઝ 160 mm. હવે અહીંયા એક વસ્તુ ફરી એક વખત જોઈએ. પેજ નંબર 34 ઉપર ક્લોઝ આપેલો છે, એના ઉપર આપણે એક નજર કરીએ અને આપણે એના વિશે ઘણા બધા એક્ઝામ્પલ પણ આપણે ગણેલા છે. શેનું છે એ ક્લોઝ? ઇફેક્ટિવ સ્પાન. તો અહીંયા આપણે થોડીક ઇકોનોમી પણ લઈ આવી શકીએ, જે આપણે 0.23 ઉમેરેલું હતું તો એને આપણે આ રીતે ફેરવી ઇફેક્ટિવ સ્પાન સિમ્પલી સપોર્ટેડ બીમ ઓર સ્લેબ. ધ ઇફેક્ટિવ span of the member that is not built integrally with its support shall be taken as clear span plus effective depth of the slab or beam or center to center distance of support whichever is less. તો આ જગ્યાએ આપણે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ તો 4.23 હતું અને હવે ઇફેક્ટિવ ડેપ્થ છે એ 0.16 મીટર છે, એને તમે ક્લિયર સ્પાનમાં એડ કરીએ તો આ બેમાંથી કયું ઓછું થાય? 4.16 મીટર છે, જે આપણું એ ઓછું છે. એટલા માટે હવે આપણે ઇફેક્ટિવ સ્પાન કેટલું લઈશું? 4.16 મીટર, રાઈટ? તો અહીંયા તમે 4.23 રાખીને આગળ ચાલો તો સેજ ની મોમેન્ટ વધારે આવે, પણ ઇફ યુ સ્ટીલ વોન્ટ ટુ અચીવ ઇકોનોમી then you go for that, no problem. હવે છે સ્ટેપ નંબર 2, કેલ્ક્યુલેશન ઓફ બેન્ડિંગ મોમેન્ટ. કેલ્ક્યુલેશન ઓફ બેન્ડિંગ મોમેન્ટ, અહીંયા આપણી પાસે ઇફેક્ટિવ સ્પાન આપેલો છે અને આગળ જેમ વાત મેં કરી હતી એમ આપણે બીમમાં તો બી ફિક્સ હોય, પણ અહીંયા સ્લેબમાં તો આ આખી સ્ટ્રીપ છે, તેમાં કઈ રીતે એનો બી ગણવો? તો આ પટ્ટી છે એને આપણે 1 મીટરની જે વિડ્થની સ્ટ્રીપ છે એને આપણે બીમ તરીકે ગણતરી કરશું અને એ આ રીતે બેન્ડ થાય એ રીતે એનું આપણે ટ્રીટમેન્ટ આપીશું. તો આ 1 મીટરની પટ્ટી વિડ્થ છે એમાં પણ પાછો આપણે પર મીટર લોડની ગણતરી કરવી, યુડીએલ શોધવો છે આપણે, પર મીટર લેન્થ. એટલે કે 1/1 મીટરનો જે એરિયા છે આપણો, એના ઉપર કેટલો લોડ છે એ ગણતરી કરીએ એટલે આપણને આનો જે બીમ છે એનો આ બીમ ઉપર કેટલો યુડીએલ, સ્લેબ છે પણ ખરેખર 1 મીટરની વિડ્થની જે છે એટલો બીમ તરીકે આપણે ડિઝાઇન કરવાની છે. એ સ્ટ્રીપ ઓફ 1 મીટર width of the slab is considered for load calculation and this strip is analyzed as a beam having a b is equal to 1 meter, right? તો આટલો અહીંયા બીમ અને સ્લેબની અંદર તફાવત છે. કેલ્ક્યુલેશન ઓફ લોડિંગ કેટલું કરવાનું છે આપણે? 1 મીટર બાય 1 મીટરનો જે એરિયા છે એના ઉપરનું કેલ્ક્યુલેશન્સ કરવાનું છે ડેડ લોડ. તો ટોટલ ડેપ્થ કેટલી છે બીમની? 185 mm એટલે કે 0.185 મીટર મલ્ટીપ્લાય બાય 1 એટલે કે આ 1 મીટર આ બાજુ, આપણે 1 મીટર આ દિશામાં અને મલ્ટીપ્લાય બાય 25. તો 25 શું છે આપણે જાણીએ છીએ
density of RCC. Density of RCC. So that is 4.625. ખાસ ધ્યાન રાખજો કિલોન્યુટન મીટર. That is kilonewton per meter. લાઈવ લોડ આપણને લાઈવ લોડ અહીંયા આપેલો જ છે. આપણે લાઈવ લોડ 3 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર અને ફ્લોર ફિનિશ છે 0.5 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. એટલે તમે જુઓ તો અહીંયા આ જે વસ્તુ છે 1 મીટર બાય 1 મીટરનું એટલે કે 1 મીટર સ્ક્વેરનું આપેલું જ છે, પણ 1 મીટર સ્ક્વેર ઉપર આપણે કરીશું એટલે આ યુડીએલનું 1 મીટર ઉપર મળશે એટલે કે કિલોન્યુટન પર મીટર મળશે. તો સીધું જ લઈ લેવાનું છે 3 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર છે એટલે આ અને 0.5 એટલે ટોટલ લોડ આપણો થયો યુડીએલ કેટલો થયો 8.125 કિલોન્યુટન પર મીટર. તો આ 1 મીટરની સ્ટ્રીપ છે એના ઉપર કેટલો યુડીએલ હશે આ 8.125 કિલોન્યુટન પર મીટર. અહીંયા તમે જોયું હશે કે મેં LY નો ઉલ્લેખ નથી કર્યો, તો એ સમજી જવાનું છે કે ઇટ ઇઝ મોર ધેન ટ્વાઇસ ઓફ LX. તો આપણો જે શોર્ટર સ્પાન છે એ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ દિશામાં સ્લેબ છે એ બેન્ડ થવાનો છે. તો બેન્ડિંગ મોમેન્ટ સિમ્પલી સપોર્ટેડ બીમ માટે WL2/8 WL2 L effective by 8. So that is 17.58 kilonewton meter, right? અને હવે ડિઝાઇન મોમેન્ટ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર વડે આપણે ગુણાકાર કરીએ તો that is 26.37 કિલોન્યુટન મીટર. તો અત્યાર સુધી જે આપણે જોયું અત્યાર સુધીમાં એમાં શું કર્યું, આપણે ડેપ્થ નક્કી કરી આપણે ડિફ્લેક્શન ક્રાઇટેરિયા ઉપરથી. અને હવે આપણે જોઈશું કે આ ફ્લેક્સરમાં ઓકે છે કે નહીં. આ ડેપ્થ ચેક ફોર ઇફેક્ટિવ ડેપ્થ ફોર ફ્લેક્સર, ચેક ફોર ઇફેક્ટિવ ડેપ્થ ફોર ફ્લેક્સરલ ક્રાઇટેરિયા. તો આપણું જૂનું અને જાણીતું MU લિમિટિંગ ઓવર BD સ્ક્વેર SP16 ટેબલ D પેજ નંબર 10. આ જે છે ટેબલ C, આપણું ટેબલ D MU લિમિટિંગ ઓવર BD સ્ક્વેરનો જે રેશિયો છે જે એ M20 ગ્રેડ કોન્ક્રીટ અને Fe415 માટે કેટલો છે 2.76. તો અહીંયા આપણે જોઈએ MU લિમિટિંગ ઓવર BD સ્ક્વેર કેટલો હશે 2.76. તો D મિનિમમ કેટલો જોઈએ ફ્લેક્સરલ ક્રાઇટેરિયા ઉપરથી MU 2.76 અને B ની કિંમત કેટલી રાખીએ આપણે 1000. તો ફક્ત 97 mm D જોઈશે, પણ આપણે કેટલી પ્રોવાઈડ કરી છે 160 mm એટલે કે 97 mm કરતાં વધારે છે. અહીંયા જો ફરી એક વખત કહું છું કે આ ફ્લેક્સરલ ક્રાઇટેરિયા ઉપરથી જો આપણે ડેપ્થ નક્કી કરી હોત ઇફેક્ટિવ ડેપ્થ તો એ 100 જેવી આવત આપણે, અને પછી જ્યારે ચેક ફોર ડિફ્લેક્શન કરત આપણે ત્યારે 160 જેવી જરૂરી છે. તો ડેફિનેટલી એ છે એ ફેલ થાય અને આપણે એમાં આપણે કરી ના શકીએ. તો એ ચેક ફોર ડિફ્લેક્શન ફેલ થઈ શકે છે, રાઈટ. તો હવે પછીનું સ્ટેપ આપણે જોઈએ કેલ્ક્યુલેશન ઓફ AST એન્ડ સ્પેસિંગ. There are so many ways. આપણે જોયું છે કે તમે MU ઓવર BD સ્ક્વેરનો રેશિયો કાઢો અને પર્સન્ટેજ સ્ટીલ કાઢીએ આપણે SP16માંથી તો પણ મળે. સ્લેબના જુદા જુદા ચાર્ટ પણ છે, પણ અત્યારે આપણે આ એક્ઝામ્પલમાં આ સહેલું પડે છે. આ ઇક્વેશન તમે યાદ રાખો એટલે તમને એરિયા ઓફ સ્ટીલ છે એ મળી જાય. તો આ 0.5 FCK ઓર Fy બ્રેકેટની અંદર 1 માઇનસ અંડરરૂટ 1 માઇનસ 4.6 MU ઓર FCK BD સ્ક્વેર મલ્ટીપ્લાય બાય B મલ્ટીપ્લાય બાય D. તો આમાં FCK, Fy, MU, FCK
આ બી છે એ 1000 લીધું છે આપણે, ફરી એક વખત તમને કહું, અને આ છે જે આપણો ડી છે એ 160 mm નો વર્ગ મલ્ટીપ્લાય બાય બી ઇન્ટુ ડી, એટલે કે અહીંયા મેં પહેલા ડી લીધો છે, આ છે બી. તો ઇટ કમ્સ આઉટ એએસટી, ઇટ કમ્સ આઉટ 487.53 mm સ્ક્વેર. એએસટી ની કિંમત કેટલી છે? આટલો એરિયા ઓફ સ્ટીલની આપણે જરૂર છે. આપણે શરૂઆતમાં તો કીધું હતું કે 10 mm નો ડાયામીટર વાપરીશું. મગજમાં એવું આવે કે ક્યાં સુધી વાપરી શકાય. એક વખત મેં પણ કહ્યું કે 12 mm ના જનરલી હોતા નથી. આપણે સ્લેબ જો બહુ હેવી હોય તો હોય. તો અત્યારે માર્કેટની અંદર અવેલેબલ 8 mm, 10 mm છે, જે ટોર સ્ટીલ એક મોસ્ટ કોમન કન્સ્ટ્રક્શન માટે આપણે 8 mm અને 10 mm આપણે ટોર સ્ટીલ વાપરીએ છીએ. બહુ જ હેવી સ્ટીલ, બહુ જ હેવી સ્લેબ હોય અથવા તો લોડિંગ હોય તો એના માટે આપણે 12 mm કે એમ જવું પડે. તો મેક્સિમમ ડાયામીટર કેટલો સ્લેબમાં? જો આ પરીક્ષામાં વાયવામાં એમાં પણ સાઈડમાં પૂછે છે કે મેક્સિમમ ડાયામીટર સ્લેબમાં કેટલો વાપરી શકાય. તો ક્લોઝ નંબર 26.5 2.2 પેજ નંબર 48 ઉપર આપેલું છે. આપણે જોઈએ તો પેજ નંબર 48 ઉપર આપેલું છે મેક્સિમમ ડાયામીટર. જો આ The diameter of the reinforcing bar shall not exceed 1/8 of the total thickness of the slab. ટોટલ થિકનેસ સ્લેબની છે એના કરતાં 1/8 થી વધારે ન હોવું જોઈએ. આપણે ટોટલ થિકનેસ છે 185, એટલે કે 23.12 mm. આપણે કેટલો વાપરેલો છે? 10 mm નો ડાયામીટર વાપરેલો છે, તો ધેટ ઇઝ ઓકે. રાઈટ. હવે અહીંયા એક નવી ટર્મ આપણે શીખવાની છે, સ્પેસિંગ ઓફ ધ રેન્ફોર્સમેન્ટ. આ આપણો વન વે સ્લેબ છે, એમાં આપણે મેઇન રેન્ફોર્સમેન્ટ આ દિશામાં હશે એલોંગ ધ એલેક્સ. તો બીમમાં તો આપણે કહેતા કે 3 સળિયા મૂકીએ, 5 સળિયા મૂકીએ, પણ અહીંયા તો આખી સ્ટ્રીપમાં કેટલા બાર્સ મૂકવા એવું લખાય નહીં, પણ આપણે આ નંબર ઓફ બાર્સ કેટલા સેન્ટર ટુ સેન્ટર છે, નંબર ઓફ બાર્સ કેટલા સેન્ટર ટુ સેન્ટર આપણા આવેલા છે, એને આપણે કહી શકીએ કે ભલે પછી સ્ટ્રીપ ગમે તેટલી લાંબી હોય આમ, તો એને આપણે કહીએ કે તમારે આટલા સેન્ટર ટુ સેન્ટર આપણે બાર મૂકવાના છે. તો એક ખાસ સૂત્ર વિદ્યાર્થીઓને કહું છું કે આ ધ્યાન રાખો કે સ્પેસિંગ છે જે એના માટેનું સૂત્ર છે સ્મોલ એએસટી અપોન કેપિટલ એએસટી મલ્ટીપ્લાય બાય 1000. તો સ્મોલ એએસટી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ સિંગલ બાર અને એએસટી એટલે કે ટોટલ સ્ટીલ રિક્વાયર્ડ. તો આપણે 10 mm ના બાર મૂકવા છે તો π/4 d સ્ક્વેર, તો 78.54, અને ટોટલ એએસટી કેટલું આપણે જરૂરી છે? 487.53 mm સ્ક્વેર. તો આ જગ્યાએ સ્પેસિંગ આપણું આવશે 161.1 mm સેન્ટર ટુ સેન્ટર. તો આ જે બાર છે આપણા આ 161 mm સેન્ટર ટુ સેન્ટર મૂકવા હોય તો ચાલે, પણ આપણે રાઉન્ડ ઓફ કરવા પડે. એને આપણે જે જોઈતા હોય એનાથી વધુ છૂટા છૂટા ના મૂકી શકાય, પણ એને આપણે કહીએ છીએ કે 160 mm સેન્ટર ટુ સેન્ટર. ખાસ શબ્દ વાપરેલો છે અલ્ટરનેટ બેન્ટઅપ. અલ્ટરનેટ બેન્ટઅપ એટલે શું એ આપણે સમજીએ. રાઈટ. અલ્ટરનેટ બેન્ટઅપ, તો આ છે 3D વ્યૂ આપેલો છે આપણો વન વે સ્લેબનો. તો એક બાર છે એ અહીંથી આવશે 45 ડિગ્રી ઉપર, જે આ છે નીચેથી શરૂ થાય આ બાર, આ સપોર્ટ ઉપરથી 45 ડિગ્રી ઉપર આવે અને અહીંયા ઉપર તરફ જતો રહે. બીજો બાર છે એના પછીનો એ આ બાજુથી નીચેથી શરૂ થાય અને એ 45 ડિગ્રી ઉપર વાળે અને એને ઉપર તરફ જતો રહે. આનું કારણ શું છે? એક કારણ એ છે કે અહીંયા જે બેન્ડિંગ મોમેન્ટ હશે આપણે એ આ જગ્યાએ મેક્સિમમ હશે સેન્ટરમાં. અહીંયા પાર્શિયલ ફિક્સિટી બીમ કે એને લીધે થોડીક નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ પ્રોડ્યુસ થવાનો આપણને ચાન્સીસ છે. એટલે અહીંયા આપણે
ઉપરના ભાગમાં સ્ટીલની જરૂર પડે. એટલા માટે આ જગ્યાએ ટોપ ઉપર સ્ટીલ પણ અલ્ટરનેટ આ જે છે એ અલ્ટરનેટ બેન્ટઅપ, એટલે કે એક સળિયો જે છે એ આપણો ઉપરથી આ નીચે આમ અને એક છે એના પછીનો સળિયો ઉપર આ બાજુથી અને નીચે આ તરફ, એટલે કે નીચેથી 45 ડિગ્રી ઉપર બેન્ડ કરી અને અહીંયા આ બાજુ સપોર્ટ ઉપર આપણને મળે. તો ધીસ ઇઝ નોન એઝ અલ્ટરનેટ બેન્ટઅપ બાર. ધીસ ઇઝ નોન એઝ અલ્ટરનેટ બેન્ટઅપ. તો આ જે સ્પેસિંગ આપણે કહીએ કે 160 mm સેન્ટર ટુ સેન્ટર રાખવું જોઈએ, તો એ ઓકે છે. તો એના માટે આપણે જોવું પડશે પેજ નંબર 46 ક્લોઝ નંબર 26.3.3B1. આપણું જે છે પેજ નંબર 46 ઉપર જઈએ અને શું કહે છે કે મેઇન રેન્ફોર્સમેન્ટ માટે આપણે સ્લેબની અંદર આ જે મેક્સિમમ ડિસ્ટન્સ બિટવીન બાર્સ ઇન ટેન્શન 26.3.3 એમાં આપણે જે સ્લેબ એમાં લખ્યું છે કે ધ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બિટવીન પેરેલલ મેઇન રેન્ફોર્સમેન્ટ બાર શેલ નોટ બી મોર દેન 3 times the effective depth of the solid slab or 300 mm whichever is smaller. એટલે કે 3D અને 300 mm બેમાંથી જે ઓછું હોય તે એનાથી આપણો સ્પેસિંગ છે એ વધવું ના જોઈએ. તો અહીંયા આપણે એક તો 3D અને 300 mm મેઇન બાર માટે, તો 3D એટલે કે 480 mm અને આ છે 300 mm, એ બેમાંથી કયું ઓછું છે 300 mm, અને આપણું જે સ્પેસિંગ છે એ છે 160 mm which is not greater than 300 mm, રાઈટ. તો આજના આ લેક્ચરમાં અહીંયા સુધીની આપણે ડિઝાઇન રાખીએ અને છેલ્લે જોઈએ આપણે કે ખરેખર એકચ્યુઅલ સ્ટીલ કેટલું પ્રોવાઈડ કરેલું છે આપણે. જો આપણું સ્પેસિંગ હતું 161.1 મિલીમીટર સેન્ટર ટુ સેન્ટર જોઈતું હતું, એના બદલે આપણે 160 mm સેન્ટર ટુ સેન્ટર રાખેલું છે. એટલા માટે આપણે જે સૂત્ર છે સ્પેસિંગનું એને આપણે સૂત્રનો કરતો ASTને બનાવીએ તો સ્મોલ AST અપોન સ્પેસિંગ મલ્ટીપ્લાય બાય 1000. તો આપણું જે સ્પેસિંગ છે એ સહેજ ઘટાડી દીધું, એટલે આપણું જે જરૂરિયાત હતી એના કરતાં સહેજ વધારે સ્ટીલ આપણે પ્રોવાઈડ અહીંયા કરેલું છે, રાઈટ. અને એને લીધે આપણું પર્સન્ટેજ સ્ટીલ છે AST અપોન BD એ કેટલું છે થશે 0.31%. અને અહીંયા ખાસ ધ્યાન રાખીએ કે આપણે જે શરૂઆત કરી હતી મેં તમને લેક્ચરમાં પહેલાં જ કહ્યું હતું કે 0.4% સ્ટીલ ધારીને ચાલો તો 5 મીટરનો જો સ્પાન હોય ત્યાં સુધી આપણને લગભગ કોઈ વાંધો આવે નહીં નોર્મલ લોડિંગની અંદર. તો જો આપણે 0.8 કે એવું ધારીને આગળ ચાલ્યા હોત તો આપણી જે સ્લેબ છે એની ડેપ્થ છે એ ખૂબ વધી જાત, રાઈટ. તો આ જગ્યાએ આપણે અહીંયા અટકીએ અને પછીનું સ્ટેપ છે એ પછી આપણે આગલા લેક્ચરમાં જોયું, પણ ફરી એક વખત રિકોલ કરીએ આ લેક્ચરમાં આપણે શું શીખીએ છીએ. જે મેજર પાર્ટ છે સ્લેબના બે પાર્ટ છે એ આપણે જોયું, વન વે સ્લેબ અને ટુ વે સ્લેબ. વન વે સ્લેબ ક્યારે કહી શકાય કે લોંગર સ્પાન ટુ શોર્ટર સ્પાનનો રેશિયો જો 2 કરતાં વધારે હોય તો એને આપણે વન વે સ્લેબ કહીએ, અને લોંગર સ્પાન ટુ શોર્ટર સ્પાનનો રેશિયો 2 અથવા તો 2થી ઓછો હોય તો એને આપણે શું કહીએ છીએ ટુ વે સ્લેબ. વન વે સ્લેબ છે એ ફક્ત શોર્ટર ડાયરેક્શનની અંદર બેન્ડ થાય છે એવું એઝ્યુમ કરવામાં આવે છે, જેને લીધે એના આજુબાજુના બીમ ઉપર લોડ ટ્રાન્સફર થાય છે. જ્યારે ટુ વે સ્લેબ છે એ બંને દિશાની અંદર બેન્ડ થશે આ રીતે, અને એને લીધે એની જે આજુબાજુની ચારેય બાજુના સપોર્ટ છે એના ઉપર લોડ ટ્રાન્સફર આપણે થશે. પછી એક આપણે એક્ઝામ્પલ ક્લિયર સ્પાન છે 4 મીટરનો સિમ્પલી સપોર્ટેડ સ્લેબનો લીધો. એમાં આપણે કેલ્ક્યુલેશન ઓફ ઇફેક્ટિવ ડેપ્થ એ છે એ ડિફ્લેક્શન ક્રાઇટેરિયા ઉપરથી શરૂ કરી, એઝ્યુમિંગ PT ઇઝ ઇક્વલ ટુ 0.4%, અને એના ઉપરથી આપણને ઇફેક્ટિવ ડેપ્થ મળે છે, ટોટલ ડેપ્થ મળે છે, અને પછી આપણે બેન્ડિંગ મોમેન્ટની ગણતરી કરી. બેન્ડિંગ મોમેન્ટની ગણતરીમાં ખાસ ધ્યાન રાખીએ છીએ કે આપણે 1 મીટરની સ્ટ્રીપ ઉપર આપણે લોડિંગ લઈએ છીએ. આપણે કયા કયા લોડ લીધા, 1/1 મીટરનો એક આપણો જે સ્ક્વેર છે
એના ઉપર લોડ લઈએ એટલે આપણને યુડીએલના ફોર્મમાં કિલોન્યુટન પર મીટર મળશે. ડેડ લોડ, લાઈવ લોડ અને ફ્લોર ફિનિશ લીધા. એના ઉપરથી આપણે બેન્ડિંગ મોમેન્ટની ગણતરી કરી, ડિઝાઇન મોમેન્ટની ગણતરી કરી અને ફ્લેક્સરલ ક્રાઇટેરિયામાં એ ઓકે છે કે નહીં એ કરી. પછીના સ્ટેપમાં આપણે એરિયા ઓફ સ્ટીલ કાઢીએ છીએ. પછી એનું ડાયામીટર ઓફ બાર મેક્સિમમ છે એક લોસ પણ આપણે જોયો. પછી આપણે જોયું કે સ્પેસિંગ છે જે સ્ટીલનું એ કઈ રીતે કાઢીએ મેઇન બારનું, અને એ જે સ્પેસિંગ છે જે આપણું એને આપણે કઈ રીતે રાઉન્ડ ઓફ કરીએ. અને આ સ્પેસિંગને શેના વડે આપણે ચેક કરીએ છીએ? ઇટ શુડ નોટ બી ગ્રેટર દેન 3D. આ ખૂબ જ અગત્યનો સવાલ વાયવા અને પરીક્ષામાં એમનેમ પણ પૂછે છે કે મેઇન રેન્ફોર્સમેન્ટ આપણે વન વે સ્લેબની અંદર કેટલું હોય, એનાથી વધવું ન જોઈએ. તો 3D, 3 ટાઈમ્સ ઇફેક્ટિવ ડેપ્થ અને 300 mmથી વધવું ન જોઈએ. તો આપણું જે સ્પેસિંગ છે 160 mm છે, એ આપણું 300 mm કરતાં વધતું નથી. ફરી એક વખત આપણે જોયું કે એકચ્યુઅલ સ્ટીલ આપણે જે સ્પેસિંગ ઓછું કર્યું એટલે હવે ખરેખર કેટલું પ્રોવાઈડ થયું છે એના ઉપરથી પર્સન્ટેજ સ્ટીલ આપણે કાઢ્યો કે 0.31% મેક્સિમમ સેન્ટરમાં સ્ટીલ થાય છે. ધેટ ઇઝ લેસ દેન 0.4% વોટ વી હેવ એઝ્યુમ્ડ. તો હવે પછીના લેક્ચરમાં આના બીજા બધા સ્ટેપની આપણે ચર્ચા કરીશું. તો આઈ થિંક અત્યાર સુધીનું તમને બધી વસ્તુ સમજાઈ ગઈ હશે. થેન્ક યુ વેરી મચ.